નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પીઠિયા વર્ષા. આજે આપણે કોર્સ 3ના અભ્યાસક્રમ અને વર્ગ વ્યવહારના એકમ 3 અધ્યયન અને વર્ગખંડ આંતરક્રિયા વિશે અભ્યાસ કરીશું, એની ચર્ચા કરીશું, એના વિશે માહિતગાર થશું. અધ્યયન અને વર્ગખંડ આંતરક્રિયા વિશે માહિતી મેળવતા પહેલાં આપણે અધ્યયન પ્રક્રિયા એટલે શું તે વિશે જાણકારી મેળવીએ. તો કે અધ્યયન પ્રક્રિયા બાળકના સર્વાંગી વિકાસમાં કેળવણી એક સબળ માધ્યમ છે. આપણે સૌ જાણીએ છીએ કે કેળવણી વગર છે બાળકનો સર્વાંગી વિકાસ ન થઈ શકે. બાળકના શારીરિક, માનસિક, સામાજિક, સાંવેગિક, નૈતિક, સાંસ્કૃતિક આ તમામ પાસાનો સમતોલ વિકાસ કરીને અપેક્ષા મુજબના વર્તન પરિવર્તન લાવવાની પ્રક્રિયા એટલે અધ્યયન પ્રક્રિયા છે. વિદ્યાર્થીઓના બધા પાસાઓનો વિકાસ કરી અને જે પરિવર્તન આપણે ઈચ્છતા હોય વર્તનમાં એ લાવવાની પ્રક્રિયા છે એ અધ્યયન પ્રક્રિયા છે. તો આ અધ્યયન પ્રક્રિયાના ઉદ્દેશો શું હોઈ શકે? એક પ્રશિક્ષણાર્થી તરીકે તો કે પ્રશિક્ષણાર્થીઓ શાળાના પરિપ્રેક્ષ્યમાં અધ્યયન વાતાવરણ સર્જવા અંગેની સમજ પ્રાપ્ત કરે. એટલે કે વિદ્યાર્થીઓ છે એ સમજ પ્રાપ્ત કરે કે કયા પ્રકારનું વર્ગખંડમાં વાતાવરણ સર્જવામાં આવે છે કે જેથી અધ્યયન કાર્ય છે એ સરળતાથી થઈ શકે કે અસરકારક બની શકે. બીજો ઉદ્દેશ છે કે પ્રશિક્ષણાર્થીઓ અધ્યયનના સાધન તરીકે વર્ગખંડ, પ્રયોગશાળા, સંસાધન ખંડ, પુસ્તકાલય, વર્ગખંડની બહારની જગ્યા અને બિલ્ડિંગનું મહત્ત્વ શું છે તે સમજે. એટલે કે અધ્યયન કાર્ય માટે કયા સાધનનો વધારે ઉપયોગ કરવામાં આવે તો અધ્યયન કાર્ય છે એ સારી રીતે થઈ શકે કે અધ્યયન કાર્ય અસરકારક રીતે થઈ શકે. પરિસ્થિતિ, ઉંમર, કક્ષા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી અને કયા માધ્યમને સાધન તરીકે લેવામાં આવે તો અધ્યયન કાર્ય સારી રીતે થઈ શકે અને એનું મહત્ત્વ શું હોઈ શકે તે વિશે પ્રશિક્ષણાર્થીઓને માહિતગાર કરવાના છે. ત્રીજો ઉદ્દેશ્ય છે કે પ્રશિક્ષણાર્થીઓ બહુશ્રેણી શિક્ષણ અને શ્રેણી ઘટક શિક્ષણથી પરિચિત બને અને વર્ગ શિક્ષણમાં તેનો વિનિયોગ કરે. પ્રશિક્ષણાર્થી બહુશિક્ષણ અને શ્રેણી ઘટકથી પરિચિત તો બને પણ તેનો વર્ગ શિક્ષણમાં અસરકારક રીતે ઉપયોગ કઈ રીતે થાય, તેનો વિનિયોગ કઈ રીતે થાય અને વિનિયોગ કઈ રીતે કરી શકાય એની માહિતી પણ મેળવે. ચોથું છે કે પ્રશિક્ષણાર્થીઓ વિવિધ પ્રકારના આયોજન જેવા કે વાર્ષિક, સત્ર આયોજન, એકમ આયોજન, વિશિષ્ટ વર્ગખંડ સત્રના આયોજન અને ચોક્કસ વિદ્યાર્થીના આયોજનથી માહિતગાર થાય. આપણે જાણીએ છીએ કે વર્ષ દરમિયાન છે આપણે શિક્ષણ કાર્યના અનેક પ્રકારના આયોજનો કરતા હોય છે. તે પછી સાપ્તાહિક હોય, પછી આપણે મંથલી હોય, વાર્ષિક હોય, છમાસિક હોય કે વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમ માટે પણ ઘણીવાર આયોજન કરવા. આ આયોજન કેવા પ્રકારના હોય છે અને કેવી રીતે કરવામાં આવે તો હેતુ છે એ સિદ્ધ થઈ શકે, જે આપણે હેતુઓ નક્કી કરેલા હોય તો એ વિશેની માહિતગાર થાય અને સમજ મેળવે એ પણ આનું એક ઉદ્દેશ્ય રહેલો છે. હવે શાળાના પરિપ્રેક્ષ્ય અધ્યયનના વાતાવરણ કે અધ્યયનનું વાતાવરણ શું હોઈ શકે? શાળાના પરિપ્રેક્ષ્યમાં અધ્યયનનું વાતાવરણ શું હોઈ શકે એવા બાબતે કે એ બાબતે અલગ અલગ કેળવણીકારોએ અલગ અલગ મંતવ્ય રજૂ કર્યા છે. એવા જ કેળવણીકારમાં આપણે પહેલાં છે ગીજુભાઈ બંધેકા વિશે માહિતી મેળવીએ તો મૂછાણી મા તરીકે ઓળખાતા અને દીવા સ્વપ્ન જેવા પુસ્તકો જેમણે લખેલા છે એવા ગીજુભાઈ બંધેકા કહે છે કે બાળકને શિક્ષણ મુક્ત રીતે આપવા દે અને જેમ હરથી ફરતું શિક્ષણ લેવું હોય તેમ લેવા દે. જો બહાર વરસાદ આવે છે અને નહાવાની બાળકની ઈચ્છા છે તો જવા દે બાળકને, એને રોક ન લગાવો. કુદરતના ખોળામાં જે શિક્ષણ બાળક પ્રાપ્ત કરશે એ શ્રેષ્ઠ હશે એવું ગીજુભાઈ બંધેકાનું માનવું હતું. બીજા જ એવા જ કેળવણીકાર દિલીપ રાણપુર, તેઓ કહેતા કે વિદ્યાર્થીઓને ક ખ ગ શીખવાડી દીધું શિક્ષણ કાર્ય પૂર્ણ, એવું નથી. વિદ્યાર્થીઓને ક ખ ગ એ તો પુસ્તકીય જ્ઞાનથી વિદ્યાર્થીઓ છે પોતાના હૃદયનું પુસ્તક વિદ્યાર્થીઓ શિક્ષક સમક્ષ કોઈ પણ જાતના ડર કે સંકોચ વગર મૂકી શકે અને શિક્ષણમાં ઓતપ્રોત થઈ શિક્ષણ મેળવે તો એ શ્રેષ્ઠ છે અને ઉત્તમ છે. ત્યારબાદ જો ક ખ શીખવાડવામાં આવે તો તે સચોટ બને છે તેવું તેમનું કહેવું હતું. ત્યારબાદ ગુણવંત શાહને વાત કરીએ તો ગુણવંત શાહ કહેતા કે
જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓને હસતા મોઢે આવકારી શકે કે સ્વીકારી શકે ત્યારે જ તેને શિક્ષણ કાર્ય કરાવવું, અને જો એમ ન હોય તો તેમને રજા મૂકી દેવી. એટલે કે અહીં વિદ્યાર્થીઓને છે કેન્દ્રમાં રાખ્યું છે ગુણવંશાએ, કે વિદ્યાર્થીઓને છે એ તેનું સન્માન જળવાય, શિક્ષક વિદ્યાર્થીઓ તેઓ સારી રીતે શિક્ષણ પ્રાપ્ત કરી શકે એ માટે તેનું હસતું શાળામાં આવવું ખૂબ જરૂરી છે. અને જો એવી રીતે આવકારી શકતા હોય તો જ તેઓને શિક્ષણ આપવું, નહીં તો તે દિવસે પણ શિક્ષકે રજા લઈ લેવી. શાળા વિશે આપણે જ્યારે વાત કરતા હોઈએ તો શાળા સંવેદના અને તંદુરસ્ત માનવીય સંબંધોની પ્રાણ પ્રતિષ્ઠા થાય એવું વાતાવરણ સર્જવાની આજે ખૂબ જરૂર છે. આપણે સૌ જાણીએ છીએ કે દિન પ્રતિદિન છે એ સમય બદલાતો જાય છે, પરિસ્થિતિ બદલાતી જાય છે. તો આવી પરિસ્થિતિમાં એવું વાતાવરણ વિદ્યાર્થીઓ માટે ઊભું કરવું એ ખૂબ જરૂરી છે કે જેથી વિદ્યાર્થીઓના હૃદયનો સાંવેદનિક વ્યક્તિત્વ તરીકે વિકાસ થાય. આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યાર્થીઓ પોતાના જીવનના ઘણા વર્ષ, પ્રાથમિક શાળાની જે આપણે વાત કરીએ તો પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ 8 વર્ષ જેટલી વિદ્યાર્થીઓ છે એ શાળામાં રહેતા હોય છે. તો 8 વર્ષ સુધી જો તે શાળામાં વર્ગખંડમાં આવે તો એ શાળા પ્રત્યે તેને આત્મીયતા બંધાઈ જાય, એ આપણે સંબંધ શાળા પ્રત્યે બંધાઈ જાય છે. તો એક શિક્ષક તરીકે આપણે એ ધ્યાન રાખવાનું રહ્યું કે વિદ્યાર્થીઓનો છે એને શારીરિક માનસિક ત્રાસ ન મળે, પ્રેમ કરુણાથી તેમને શિક્ષણ પ્રાપ્ત થાય અને તેઓ શિક્ષણ પ્રાપ્ત કરે. વિદ્યાર્થીઓ માટે રસપ્રદ જીવંત વાતાવરણ શાળામાં ઊભું થાય, વિદ્યાર્થીઓને સન્માન આપવામાં આવે, તેના અસ્તિત્વને સ્વીકારવામાં આવે અને એ રીતે શિક્ષણ એમને આપવામાં આવે તો શિક્ષણ ઉત્તમ બની શકે. હવે ઉદ્દેશો બાદ આપણે જોઈએ તો કે અધ્યયનના સાધનો, કેવા પ્રકારના જો સાધનો ઉપયોગમાં લેવામાં આવે તો શિક્ષણ કાર્ય છે એ સારી રીતે થઈ શકે. કેવી પરિસ્થિતિ મુજબ કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે તો શિક્ષણ ઉત્તમ બની શકે. તેવા સાધનોમાં પહેલું છે કે અધ્યયનના સાધન તરીકે વર્ગખંડ. આપણે સૌ ખબર છે કે આપણા જીવનનો મોટો ભાગ છે આપણે શાળામાં પસાર કરીએ છીએ. પ્રાથમિકથી માંડીને અનુસ્નાતક PhD સુધીનું શિક્ષણ છે આપણે અલગ અલગ શાળા કોલેજોમાં લેતા હોય છે. તો એ શાળા કોલેજો સાથે આપણે આત્મીય સંબંધ બંધાઈ જાય એ આપણે જોઈ શકીએ છીએ કે પ્રાથમિક શાળાના બાળકો છે એ લાગણીશીલ હોય છે, એટલે એને જો વર્ગખંડ એવું ઉત્તમ પ્રકારનું પૂરું પાડવામાં આવે તો છે એનું શિક્ષણ કાર્ય સારી રીતે થઈ શકે છે અને એ આગળ ઉત્તમ નાગરિક બની શકે છે. તો આવા વર્ગખંડને પણ એક સાધન તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. બીજું સાધન છે કે અધ્યયનના સાધન તરીકે પ્રયોગશાળા. આપણા દેશમાં અલગ અલગ પ્રકારની પ્રયોગશાળા આવેલી હોય છે. કંઈ ભાષાની પ્રયોગશાળા હોય છે, ગણિતની હોય છે, મનોવિજ્ઞાનની પ્રયોગશાળા હોય છે. તો આવી પ્રયોગશાળાને છે એક સાધન તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. ત્રીજું સાધન છે કે અધ્યયનના સાધન તરીકે સંસાધન ખંડ. આપણે PTC BEdમાં આવા સંસાધન ખંડ જોઈ ચૂક્યા છે અને આપણે બધા એનાથી વાકેફ છીએ. સંસાધન ખંડ કે જેમાં આપણે ભૂગોળ, ઇતિહાસ, વિજ્ઞાનના અલગ અલગ પ્રકારના ટૂલ્સ, સંસાધનો મળી જાય છે, નકશાઓ હોય છે, ગણતરી માટે સરળથી ગણતરીઓ કરી શકાય તેવા ગણિતના ટૂલ્સ હોય છે, વિજ્ઞાનના ઘણા મહત્ત્વના પ્રયોગો હોય છે અને એ પ્રયોગો કરી શકાય, વિદ્યાર્થીઓને જીવંત છે શિક્ષણ આપી શકાય તેવાના સંસાધનો હોય છે. તો આવા સંસાધન ખંડને પણ આપણે છે ઉપયોગ કરી શકીએ. અધ્યયનના સાધન તરીકે પુસ્તકાલય. કોઈ પણ વ્યક્તિનો જો શ્રેષ્ઠ મિત્ર હોય તો તે પુસ્તક છે ને બાળકનો તો એ શ્રેષ્ઠ મિત્ર છે જ. નાના બાળકો, આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે બાળ વાર્તાઓની પુસ્તકો સાંભળી બહુ સારી લાગતી. આપણે દરરોજ સાંભળતા વાર્તાઓ. આવા મોટા થાય એટલે આપણે એવી વ્યક્તિઓના પુસ્તકો વાંચવા માંગે કે જેમ કે ગાંધીજી છે, સરદાર પટેલ છે, મહારાણા પ્રતાપ છે. તો આવા પુસ્તકો દ્વારા જે શિક્ષણ મળે છે એ પણ ઉત્તમ છે. તો આવા પુસ્તકોનો પણ સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે તો શિક્ષણ કાર્ય અસરકારક બની શકે છે. પાંચમું સાધન છે અધ્યયનના સાધન તરીકે વર્ગખંડ બહારની જગ્યા. માત્ર એ જ જરૂરી નથી કે શિક્ષણ વર્ગખંડમાં જ આપવામાં આવે. વર્ગખંડની બહારની દુનિયામાં, એટલે કે વર્ગખંડની બહારની જગ્યાએ પણ શિક્ષણ આપી શકાય. જેમ કે આપણે કોઈ ઐતિહાસિક સ્થળે વિદ્યાર્થીની મુલાકાતમાં લઈ જઈએ, કોઈ સંસ્થાની મુલાકાત લઈએ, તો એ રીતે જો શિક્ષણ પ્રાપ્ત
થાય તો એ લાંબા સમય સુધી યાદ રહે, કેમ કે તેઓ દૃશ્ય શિક્ષણ હોય છે. એ રીતે જો અધ્યયન કરાવવામાં આવે તો વિદ્યાર્થીઓ છે એ સારી રીતે અધ્યયન કરી શકે. છઠ્ઠું છે અધ્યયનના સાધનો તરીકે બિલ્ડિંગ. હવે અધ્યયનના સાધન તરીકે વર્ગખંડનું શું મહત્ત્વ છે અને કઈ રીતે ઉપયોગમાં લેવા તો શિક્ષણ કાર્ય સારી રીતે થાય. શિક્ષક તરીકે એક સાધન તરીકે શિક્ષણ માટે વર્ગખંડનું શું મહત્ત્વ છે એ આપણે જોઈએ તો વિદ્યાર્થીની ચિંતનાત્મક શક્તિનો વિકાસ થાય, એનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે, એના વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય, એ માટે અધ્યયન સાધન તરીકે આપણે વર્ગખંડને ઓછું ન આંકી શકીએ. વર્ગખંડ હંમેશા મહત્ત્વનું રહેવાનું જ છે, કેમ કે વર્ગખંડમાં આપણે સૌથી વધારે સમય પસાર કરેલો છે. આપણે ખુદે પણ જ્યારે વિદ્યાર્થી હતા ત્યારે વર્ગખંડમાં ઘણો સમય પસાર કર્યો છે. એમ આપણે જેને ભણાવવાના છે પ્રશિક્ષણાર્થી તરીકે એઓએ પણ વર્ગખંડમાં ખૂબ લાંબો સમય પસાર કર્યો છે. તો એની અવગણના ન થઈ શકે. એ મહત્ત્વનું છે અને મહત્ત્વનું રહેવાનું છે. સમગ્ર વિશ્વ આ વર્ગખંડમાં આકાર લઈ રહ્યું હોય એવો આપણે અનુભવ થાય છે. આથી વર્ગખંડને અર્થપૂર્ણ અને બાળકના સર્વાંગી વિકાસને વેગ મળે, તેના જ્ઞાનમાં વધારો થાય એ રીતે ઉપયોગ કરવામાં આવે તો શિક્ષણ કાર્ય ખરેખર ખૂબ જ અસરકારક પુરવાર થઈ શકે. કારણ આપણે જાણીએ છીએ કે વિશ્વમાં સ્પર્ધાનું પ્રમાણ વધતું જાય છે. સ્પર્ધા દિન પ્રતિદિન વધતી જાય છે. ત્યારે આ વૈશ્વિક સ્પર્ધામાં આપણા વિદ્યાર્થીઓને ઊભા રાખવા માટે છે વર્ગખંડને એક સાધન તરીકે ઉપયોગમાં લઈ શકાય છે કે જેથી વિદ્યાર્થીઓ ભવિષ્યનો ઉત્તમ નાગરિક બની શકે. એના ઉદ્દેશ્ય શું હોઈ શકે પ્રશિક્ષણાર્થી માટે? તો કે પ્રશિક્ષણાર્થીઓ અધ્યયનના સાધન તરીકે વર્ગખંડની ભૂમિકાથી પરિચિત થાય. વર્ગખંડની ભૂમિકા શું છે અધ્યયનમાં, એનાથી જો પ્રશિક્ષણાર્થી પરિચિત નહીં હોય તો તેનો અસરકારક ઉપયોગ ક્યારેય નહીં કરી શકે. માટે તેની ભૂમિકાથી જે પરિચિત કરાવવામાં આવે તો તેનો અસરકારક ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓને સારું એવું શિક્ષણ આપી શકશે. તો એનો ઉદ્દેશ્ય છે. બીજો ઉદ્દેશ્ય છે કે પ્રશિક્ષણાર્થીઓ અધ્યયનના સાધન તરીકે બાળકોને કઈ રીતે ઉપયોગી બને તે. હવે વર્ગખંડમાં કેવી પ્રવૃત્તિ અને કઈ પરિસ્થિતિમાં કઈ પ્રવૃત્તિ કરાવી અને વર્ગખંડને એક સાધન તરીકે ઉપયોગમાં લઈ શકે, એ જો શિક્ષક સમજી શકે તો વર્ગ કાર્ય ઉત્તમ બનાવી શકાય છે. આપણે અત્યારે જોઈએ છે કે સરકાર પણ ખાસ કરીને પ્રાથમિક શાળા ધોરણ 1-2માં એવા વર્ગો તૈયાર કરે છે કે જેમાં વર્ગોમાં છે અલગ અલગ પ્રકારના ચિત્રો આવેલા હોય છે, અલગ અલગ પ્રકારના પાડાઓ આવેલા હોય છે, પક્ષીઓના ચિત્રો આવેલા હોય છે. જેમ વિદ્યાર્થીઓ મિત્રો પોતપોતાના અંદરો-અંદર વાતોચીત કરી રમતા રમતા છે એ શિક્ષણ પ્રાપ્ત કરે એવી સરકાર વ્યવસ્થા અત્યારે કરે છે. તેથી માહિતગાર હોવું જોઈએ પ્રશિક્ષણાર્થી. પ્રશિક્ષણાર્થીઓ વર્ગખંડના અધ્યયન વાતાવરણ કઈ રીતે સર્જી શકે? આપણે અગાઉ જોઈએ એમ કે શિક્ષક માટે એ જરૂરી છે કે એવા વાતાવરણનું નિર્માણ તે કરી શકે કે જે વિદ્યાર્થીને ઉપયોગી થાય. જો એ શક્ય ન બને તો વર્ગખંડનો સાધન તરીકે તે ઉપયોગ ક્યારેય ન કરી શકે. માટે એનું છે એ જ્ઞાન પ્રશિક્ષણાર્થીને મળે એ પણ એનો ઉદ્દેશ્ય છે. એની જાણકારી પ્રશિક્ષણાર્થીને મળે એ જરૂરી છે. હવે અધ્યયનના કેવા મુદ્દા હોઈ શકે? તો કે વર્ગખંડની રચના અને ઉપયોગિતા, વર્ગખંડના અધ્યયનનું વાતાવરણ, વર્ગખંડના અધ્યયનમાં શિક્ષક. તો એમાં પહેલાં આપણે જોઈએ કે વર્ગખંડની રચના અને ઉપયોગિતા. હવે આપણે અગાઉ જ કીધું એમ કે વર્ગખંડમાં વિદ્યાર્થી પોતાનો ઘણો સમય પસાર કરે છે તો એની સાથે આત્મીયતા બંધાઈ જાય એ તો શક્ય જ છે, એમાં કોઈ બે બાત નથી. આથી આપણે એવું કરી શકીએ કે વર્ગખંડ છે વિદ્યાર્થીઓ માટે અનુકૂળ બનાવી શકીએ. જેમ કે તેનામાં છે ભૌતિક સુવિધાઓ વધારો કરી શકીએ, તેનું રાચરચીરો, તેની બેઠક વ્યવસ્થા, શૈક્ષણિક સાધનો, પ્રયોગશાળાઓ, જેથી બાળક ઉત્સાહભેર આવે અને એ શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરીને તે ઉત્તમ શિક્ષણ મેળવી શકે, સારું શિક્ષણ મેળવી શકે અને ભવિષ્યનો સારો નાગરિક બની શકે. હવે આ વર્ગખંડમાં ઘણા બધા બદલાવો થઈ શકે. જેમ આપણે કીધું એમ કે સરકારે છે હવે એવા પ્રયત્ન ચાલુ કર્યા છે અને કરે છે અને અત્યારે હાલમાં છે તેમ કે વિદ્યાર્થીઓને ખાસ કરીને પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને દિવાલો ઉપર જ છે એ બધા પ્રયોગો છે, પાડાઓ છે, ચિત્રો છે એવા દોરવામાં આવે કે વિદ્યાર્થીઓ એ ચિત્ર જોઈને છે પક્ષીઓને ઓળખી કે આ ચિત્ર છે આ પક્ષીનું છે.
વૃક્ષના ડાળીઓનું છે એવી રીતે ચિત્ર દોરવામાં આવે કે તેઓ ઓળખે કે આ મૂળ છે, આ ડાળી છે, આ પાંદડું છે. તો આવી રીતના છે એ વર્ગખંડમાં બદલાવો કરવામાં આવે. આ તો હજી તો એ પરંપરાગત વર્ગખંડની વાત થઈ. આધુનિક વર્ગખંડની જ્યારે આપણે વાત કરીએ તો આધુનિક વર્ગખંડમાં તો ચોક અને ટોક પ્રણાલી સાવ ભૂલી જ જવાની. એવું નહીં કે હાલો શિક્ષક આવે છે, વર્ગખંડમાં ચોક લે અને બ્લેકબોર્ડ કે કૃષ્ણફલક પર લખે છે અને વિદ્યાર્થી તેઓ જોવે છે, સાંભળે છે અને જવાબ આપે છે. એ પદ્ધતિ પુરાણી થઈ ગઈ છે. અટાણે ડિજિટલ જમાનામાં સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ ક્લાસરૂમે છે એનું સ્થાન લીધું છે. આજે એનો આવિષ્કાર થયો છે. શિક્ષણ માત્ર 4 દિવાલો પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ વિશ્વ ફલક બની ગયું છે. આગળના સમયમાં છે, ભવિષ્યમાં આ સ્માર્ટ બોર્ડ છે એ શિક્ષણનું એક અંગ બની જાય તો પણ નવાઈ ન ગણી શકાય. હવે આ તો સાધનોની વાત થઈ, પણ આ સાધનો નકામા છે જો શિક્ષક અસરકારક રીતે વર્ગ વ્યવહાર ન કરી શકે કે વિદ્યાર્થી શિક્ષક વચ્ચે અસરકારક વર્ગ વ્યવહાર ન થાય તો આ સાધનોનો કોઈ જ ઉપયોગ શક્ય નથી બનતો. તો વર્ગ વ્યવહાર શું છે? તો કે વર્ગખંડની અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે થતો આંતરવ્યવહાર એટલે કે વર્ગ વ્યવહાર. વિદ્યાર્થી પ્રશ્ન પૂછે, શિક્ષક જવાબ આપે, શિક્ષક પ્રશ્ન પૂછે, વિદ્યાર્થી જવાબ આપે, વિદ્યાર્થી એકબીજાને પ્રશ્ન પૂછી જવાબ મેળવે. આ પ્રકારની જે આખી પ્રક્રિયા છે એ છે વર્ગ વ્યવહાર. અને આ વર્ગ વ્યવહાર જેટલો ઉત્તમ એટલું શિક્ષણ ઉત્તમ. શિક્ષક અને વિદ્યાર્થીઓનું સન્માન જળવાઈ રહે તે રીતે સિદ્ધ કરવાના હોય તેવા ધ્યેય પૈકી નક્કી કરેલા ધ્યેયો હાંસલ કરવાની પ્રક્રિયા એટલે કે વિદ્યાર્થી અને શિક્ષકોએ જે નક્કી કર્યા હોય તે ધ્યેયો છે એ સિદ્ધ કરે અને હાંસલ કરે, મેળવે, પ્રાપ્ત કરે. અને એ જો હેતુ સિદ્ધ થાય તો એ શિક્ષણ પ્રક્રિયા એ વર્ગ વ્યવહાર ઉત્તમ ગણાવી શકાય. અહીં વિદ્યાર્થી શિક્ષકનું છે વિદ્યાર્થી સન્માન જળવે અને વિદ્યાર્થીઓ પણ પ્રેમ ખૂબ છે એ શિક્ષક આપતા હોય છે. એ રીતેનો આખો વર્ગ વ્યવહાર હોય તો શિક્ષણ કાર્ય સારી રીતે થઈ શકે. વર્ગ વ્યવહારને અસર કરતા પરિબળો તો એમાં પહેલું છે કે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા, પ્રત્યાયન અને બોલવાની ભાષા, શિક્ષકનું વર્તન અને વિષય વસ્તુ. એમાં પહેલું આપણે જોઈએ તો કે બેઠક વ્યવસ્થા. હવે જેટલી છે બેઠક વ્યવસ્થા ઉત્તમ એટલું શિક્ષણ કાર્ય સારું. વર્ગખંડમાં છે બેઠક વ્યવસ્થાનું ખૂબ મહત્ત્વ છે. વિદ્યાર્થીઓને છે જો બેઠવાની વ્યવસ્થા સારી હોય અને જે સાધન દ્વારા જે રીતે અભ્યાસ કરાવવા માગતા હોય એ રીતની જો બેઠક વ્યવસ્થા હોય તો જ તે કાર્યક્રમ કે તે શિક્ષણ છે એ અસરકારક બની શકે, બાકી નહીં. જેમ કે આપણે પહેલું જોઈએ કે પરંપરાગત બેઠક વ્યવસ્થા. આપણે ઋષિમુનિઓના જમાનાની વાત કરીએ તો ત્યારે છે ઋષિમુનિ એક ઓટલા ઉપર બેઠા હોય, વિદ્યાર્થી તેમની સામે બેઠા હોય. હાલની વાત આપણે કરીએ તો કે શિક્ષક છે ખુરશી પર બેઠા હોય, વિદ્યાર્થીઓ તેમની સામે બેઠા હોય, જેથી શિક્ષક છે વિદ્યાર્થીઓને જોઈ શકે અને શિક્ષક પાસે બ્લેકબોર્ડ હોય. આ પ્રકારની વ્યવસ્થા હોય. આમાં છે એ કથન અને શ્રવણનું બહુ મહત્ત્વ છે. કથન અને શ્રવણ જો યોગ્ય રીતે થાય, આદાન પ્રદાન યોગ્ય રીતે થાય તો શિક્ષણની આ બેઠક વ્યવસ્થા પણ એટલી જ ઉત્તમ છે જરૂરી છે. જૂથ કાર્યમાં આપણે સૌ જાણીએ છીએ એમ કે 5-6 વિદ્યાર્થીઓ હોય છે અને એ વિદ્યાર્થીઓ છે એ શિક્ષણ માટે છે એ પ્રવૃત્તિઓ કરતા હોય છે. શિક્ષક છે તેમને કોઈ પ્રવૃત્તિ આપે છે, વિદ્યાર્થીઓ જૂથમાં પ્રવૃત્તિ કરે છે. શિક્ષક માત્ર માર્ગદર્શક અને પ્રેરણા પૂરી પાડે છે અને વિદ્યાર્થીઓ છે એ જૂથમાં રહી અને એ પોતાનું કાર્ય કરે છે. આ પદ્ધતિ કે આ બેઠક વ્યવસ્થા છે એ 5-6 ઝુમખામાં હોય છે, ગોળાકાર. આપણે આ આકૃતિમાં જોઈ રહ્યા છીએ અને આ ચિત્રમાં જોઈ રહ્યા છીએ. આ એ પ્રકારની બેઠક વ્યવસ્થા છે. ટૂંકમાં વિદ્યાર્થીઓને જ્યારે જૂથ કાર્ય કરાવવામાં આવે ત્યારે આ પ્રકારની બેઠક વ્યવસ્થા છે એ ઉત્તમ ગણાવી શકાય છે. નિર્દેશન કાર્ય
હવે નિદર્શન કાર્ય જ્યારે વિદ્યાર્થીઓને કરવામાં આવે કે શિક્ષકને કોઈ ચિત્ર છે, ચાર્ટ છે, મોડલ છે બતાવવું હોય તો આ પ્રકારની બેઠક વ્યવસ્થા ઉત્તમ ગણાવી શકાય. જેમાં આપણે જોઈ શકીએ કે યુ આકારની આખી અર્ધગોળાકાર વ્યવસ્થા છે, જેમાં શિક્ષક છે એ ચિત્ર આકૃતિ બતાવી શકે અને વિદ્યાર્થીઓ સારી રીતે જોઈ શકે. શિક્ષક પણ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી શિક્ષકને સારી રીતે જોઈ શકે એ પ્રકારની આ બેઠક વ્યવસ્થા છે. ચોથી છે પ્રોજેક્ટ. હવે પ્રોજેક્ટમાં પ્રોજેક્ટર, જેમ અગાઉ કીધું કે સ્માર્ટ બોર્ડ, જે હાલ બ્લેકબોર્ડ અને કૃષ્ણ ફલકનું સ્થાન લઈ રહ્યું છે, ખાસ કરીને કોરોના કાળમાં છે, એ આવા સ્માર્ટ બોર્ડથી શિક્ષક છે એ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. આમાં વિદ્યાર્થીઓ છે સ્માર્ટ બોર્ડ દ્વારા અભ્યાસ કરે છે, જેમાં ચિત્રો, વિડીયો એડ કરી અને શિક્ષક ઉત્તમ રીતે છે એ શિક્ષણ આપી શકે છે. અધ્યયનને અસર કરતા પરિબળમાં બીજું છે કે પ્રત્યાયન અને બોલવાની ભાષા. જો શિક્ષકને વિદ્યાર્થીને અને વિદ્યાર્થીને શિક્ષકની બોલીની સમજાય તો શિક્ષણ કાર્ય ક્યારેય અસરકારક ન થઈ શકે. શિક્ષણ કાર્યને ઉત્તમ બનાવવું હોય તો એકબીજાની ભાષા સમજવી ખૂબ જરૂરી છે. એટલા માટે જ આપણે ત્યાં છે એ ખાસ કરીને પ્રાથમિકમાં છે એ જે વિષયનું સ્થળ હોય ત્યાં તે વિષય તે ભાષાનું જ્ઞાન ધરાવનાર શિક્ષકને જ મૂકવામાં આવે છે, જેથી તે વિદ્યાર્થીઓને ભાષાને સમજી શકે અને એને મુશ્કેલીનું નિરાકરણ લાવી શકે. તો એમાં શું હોઈ શકે? તો કે પહેલું છે કે સમજી શકાય તેવી ભાષા હોવી જોઈએ. મેં કીધું એમ કે જેમ શિક્ષક છે વિદ્યાર્થીઓની ભાષા જ ન સમજી શકે તો એના પ્રશ્નોનું નિરાકરણ ક્યારેય ન લાવી શકે. તો એ જરૂરી છે કે વિદ્યાર્થીની ભાષા શિક્ષક સમજે અને શિક્ષક પણ વિદ્યાર્થીઓની ભાષા સમજે. બીજું છે કે ધીરજપૂર્વક બોલવું. શિક્ષક છે સ્પીડમાં ન બોલે, ધીરેથી બોલે જેથી વિદ્યાર્થીઓ સમજી શકે. વિદ્યાર્થીઓ સમજી શકશે તો જ તેઓ પ્રશ્નના જવાબ આપી શકશે. એટલે ધીરેથી બોલે એ જરૂરી છે. એટલું ઉતાવળથી ન બોલે કે વિદ્યાર્થીઓ ડરી જાય અને પ્રશ્ન પણ ન પૂછે. બીજું છે કે દરેક વિદ્યાર્થી સાંભળી શકે તેવો અવાજ. વિદ્યાર્થી સાંભળી શકે તેવો એટલે કે વિદ્યાર્થીઓ છે છેલ્લી પાટલીએ બેઠા હોય તો પણ છે એ શિક્ષકનો અવાજ સાંભળી શકે અને વિદ્યાર્થી બોલે તો પણ શિક્ષક સાંભળી શકે એવા પ્રકારનો છે એ શિક્ષકનો અવાજ હોવો જોઈએ. મધ્યમ સ્તરનો, ન વધારે ન ઓછો. ચોથું છે સમાન અર્થ નીકળે તેવા શબ્દો. સમાન અર્થ નીકળતા હોય તેવા શબ્દો આવે ત્યારે શિક્ષકે ખાસ ધ્યાન રાખવું કે તેઓ પ્રશિક્ષણાર્થી કે શિક્ષક એ ખાસ ધ્યાન રાખવું કે તેનું છે સમાધાન આવે અને જે શબ્દ છે એનો જે અર્થ થતો હોય એ જ અર્થ વિદ્યાર્થીઓ સુધી પહોંચે. અર્થનો અનર્થ ન થાય કે અર્થનો બીજો અર્થ ન નીકળે એ ખાસ કરીને ધ્યાનમાં રાખવું. ત્રીજું છે શિક્ષકનું વર્તન. શિક્ષકનું વર્તન એ શિક્ષણ કાર્યમાં ખૂબ જ મહત્વનું છે. અધ્યયન તો જ શક્ય સારી રીતે બને જો શિક્ષકનું વર્તન યોગ્ય હોય. તો એમાં શિક્ષકનું વર્તન કેવું હોવું જોઈએ? તો શિક્ષકનું વર્તન બાળક માટે આદર્શ બને તેવું હોવું જોઈએ. આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી માટે શિક્ષક એક પ્રેરણાદાયક હોય છે, એક આઈડલ હોય છે. તો શિક્ષક કે પોતાનું વ્યક્તિત્વ એ રીતે ઘડવું કે વિદ્યાર્થીઓ માટે તે પ્રેરણાદાયક હોય અને એનું વર્તન પણ એવું હોવું જોઈએ. બીજું છે કે તેના વર્તન અને વાણીમાં ફરક ન હોવો જોઈએ. શિક્ષક જે બોલે છે એ જ એની વાણીમાં, જે બોલે છે એ જ એના વર્તનમાં અને કાર્યમાં દેખાવું જોઈએ. એ બોલે છે કાંઈક અને કરે છે કાંઈક એવું નહીં. એના વાણી વર્તનમાં કોઈ જાતનો ફરક ન હોવો જોઈએ. ત્રીજું છે વર્ગના તમામ બાળકો સાથે સમાન વ્યવહાર. વર્ગમાં છે ઊંચ નીચ, સમાન, સારા નબળા, હોશિયાર નબળા કે એવો કોઈ જાતનો ભેદભાવ ન હોવો જોઈએ કે ન ધર્મ જાતિનો ભેદભાવ હોવો જોઈએ. બધા માટે શિક્ષક સમાન અને શિક્ષક માટે બધા વિદ્યાર્થીઓ સમાન. કોઈ જાતનો ભેદભાવ વગરનો વ્યવહાર છે એ શિક્ષકનો હોવો જોઈએ. ચોથું છે વર્ગના તમામ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવો થઈ હોવો જોઈએ. જો પોતાના વિદ્યાર્થીઓ આગળ જાય તો શિક્ષક એમાં ખુશ હોવો જોઈએ. શિક્ષક એને વધારે આગળ જાય એવી પ્રેરણા પૂરી પાડતો હોવો જોઈએ અને એ પ્રકારનું જેનું વર્તન છે એ વર્ગમાં હોવું જોઈએ. ચોથું છે વિષય વસ્તુ. વિષય વસ્તુ કેવું હોવું જોઈએ? એક તો જે શિક્ષક જે વિષય લે છે એ વિષયમાં તે પારંગત હોવો જોઈએ. એ વિષયમાં તે શ્રેષ્ઠ હોવો જોઈએ. જો એમ ન હોય તો એ વિષય શિક્ષક ક્યારે પણ ન લઈ શકે અને વિદ્યાર્થી એ વિષય ક્યારે સમજી ન શકે. તો એ જરૂરી છે કે વિષય વસ્તુ તે ઉપર છે એ શિક્ષક પૂરતું પ્રભુત્વ ધરાવતો હોય. તો વિષય વસ્તુનું પ્રભુત્વ ધરાવવા ઉપરાંત એની રજૂઆત પણ એટલી જ મહત્ત્વની છે. જો યોગ્ય રીતે રજૂઆત ન હોય તો વિષય ક્યારેય સમજાતો નથી.
માટે વિષય વસ્તુની રજૂઆત પણ એટલી જ છે એ સ્પષ્ટ હોવી જોઈએ. એમાં વિષય વસ્તુની રજૂઆતની કેટલી રીતો હોય છે, કઈ રીતે આપણે વિષય વસ્તુ રજૂ કરી શકાય છે. તેમાં પહેલું છે ઉદાહરણ દ્વારા રજૂઆત. હવે ઉદાહરણ દ્વારા રજૂઆત આપણે કરી શકીએ. અલગ અલગ પ્રકારના ઉદાહરણો વિદ્યાની વય કક્ષા અનુસાર, પરિસ્થિતિ અનુસાર જો આપવામાં આવે તો વિષય વસ્તુ વિદ્યાર્થીઓને સરળતાથી સમજાઈ જાય છે. હા, એ વાતનું ધ્યાન રાખવું કે ઉદાહરણો વધારે પડતા ન હોય અને વિદ્યાર્થીઓ સમજી શકે એવા સ્પષ્ટ હોય ઉદાહરણો અને વિષય વસ્તુને લગતા હોય. એવું નહીં કે વિષય વસ્તુ અને ઉદાહરણને કંઈ લેવા દેવા જ ન હોય, એ પ્રકારના ઉદાહરણનો ઉપયોગ ન કરો. વિદ્યાર્થીઓ રજૂઆત છે એ ઉદાહરણ એવા હોય છે જે વિદ્યાર્થીઓને સરળ રીતે વિષય વસ્તુ સમજાઈ જાય. બીજું છે ચિત્ર દ્વારા. તો જ્યારે આપણે વિદ્યાર્થીઓને પક્ષીઓ વિશે માહિતી આપવી હોય તો જો એના ચિત્ર બતાવવામાં આવે કે આ ચિત્ર છે પોપટનું છે, કે આ ચિત્ર છે એ કાગડાનું છે, તો વિદ્યાર્થીઓ સારી રીતે સમજી શકે. તો આવા વિષય વસ્તુને ચિત્ર દ્વારા રજૂ કરવાથી વિદ્યાર્થીઓ દ્રશ્ય માધ્યમથી સારી રીતે શીખી શકે છે. ગીત દ્વારા શિક્ષણ. ઘણાને છે ગીત સારા ગાતા આવડતા હોય છે, અભિનય ગીતો છે, આપણે સોરી ગીતો છે, એવા ગીતોનું ઘણીવાર બાળ ગીતો હોય છે, એવા ગીતોનો ઉપયોગ કરીને વિષય વસ્તુ શીખવવામાં આવે તો પણ વિષય વસ્તુ અસરકારક રીતે રજૂ થઈ શકે છે. TML દ્વારા રજૂઆત. આપણે જોઈએ છીએ કે અલગ અલગ પ્રકારના TLM હોય છે. આ TLMનો ઉપયોગ છે કરવામાં આવે તો શિક્ષણ કાર્ય છે સારી રીતે થઈ શકે છે. TLM સારી રીતે ઉપયોગમાં એના પછીનું છે કે TML દ્વારા રજૂઆત. આપણે જોઈએ છીએ કે PTC અને BEdમાં આપણે ઘણા TLM દ્વારા છે સતીપાઠ, માઇક્રોપાઠ એવા અલગ અલગ પ્રકારના પાઠો આપ્યા છે. તો TLM દ્વારા જો રજૂઆત થાય તો એ પણ છે અસરકારક નીવડે છે. કોમ્પ્યુટર દ્વારા રજૂઆત. હાલના ડિજિટલ યુગમાં જેઓને કમ્પ્યુટર નથી આવતા તેઓ અભય ગણાવી શકાય છે. ખાસ કરીને કોરોના કાળે આપણે ડિજિટલ બનાવી દીધા છે. ડિજિટલ દુનિયા દ્વારા શિક્ષણ મેળવવું અને શિક્ષણ આપવું એ આજના જમાનાની પહેલી માંગ બની ગઈ છે. તો કોમ્પ્યુટર દ્વારા શિક્ષણ એ પ્રત્યક્ષ શિક્ષણ છે વિદ્યાર્થીઓને આપી શકાય છે. તો કોમ્પ્યુટર એ અધ્યયન કાર્યમાં ખૂબ જ મહત્ત્વનું છે. ફિલ્મ દ્વારા રજૂઆત. આપણે જોઈએ છીએ કે ગાંધીજી ઉપર ફિલ્મ બનેલી છે, સરદાર પટેલ, હવે અલગ અલગ ફિલ્મો છે દ્વારા પણ શિક્ષણ આપી શકાય છે, અધ્યયન કરી શકાય છે. આ ઉપરાંત ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ આવે છે. આપણે અતિવૃષ્ટિ, ધરતીકંપ, વાવાઝોડા પર ડોક્યુમેન્ટરી ફિલ્મ બનતી જ હોય છે, તો તે દ્વારા અધ્યયનને તે પણ કરાવી શકાય છે. નિર્દેશન અને પ્રયોગ. આપણે અલગ અલગ ચિત્ર મોડલનો ઉપયોગ દ્વારા છે શિક્ષણ કાર્ય અસરકારક બનાવી શકાય છે, અધ્યયન તે પણ સારી રીતે કરાવી શકાય છે. અનુભવજન્ય શિક્ષણ દ્વારા રજૂઆત. અનુભવજન્ય શિક્ષણ એટલે કે વિદ્યાર્થીઓને જો પક્ષીઓનો અવાજ સંભળાવવામાં આવે, ફૂગો છે એમાં ટેપપટ્ટી ચોંટાડી અને ફોડવામાં આવે, અથવા તો મીણબત્તી પર પ્યાલો રાખવામાં આવે, તો એવા અનુભવો દ્વારા જો શિક્ષણ વિદ્યાર્થીઓને આપવામાં આવે તો એ શિક્ષણ છે એ સારું શિક્ષણ બની શકે છે અને શ્રેષ્ઠ શિક્ષણ બની શકે છે. વર્ગખંડની પ્રવૃત્તિ દ્વારા. વર્ગખંડમાં અલગ પ્રકારની પ્રવૃત્તિઓ આપણે કરી શકીએ છીએ, મૌખિક, લેખિત. એના દ્વારા વિદ્યાર્થીનો ચિંતનાત્મક વિકાસ થાય છે, બૌદ્ધિક વિકાસ થાય છે, રચનાત્મક વિકાસ થાય છે. તો આવા પ્રવૃત્તિઓ છે એ અધ્યયનમાં અસરકારક પુરવાર થાય છે, અધ્યયન તે પણ સારી રીતે થઈ શકે છે. આ ઉપરાંત વાર્તા. બાળક હોય કે વૃદ્ધ બધાને સાંભળવી બહુ જ ગમે છે. તો આવી ઐતિહાસિક વાર્તાઓ, પંચતંત્ર હોય, હિતોપનિષદ હોય, રામાયણ, મહાભારત હોય, આપણે જોઈએ છીએ કે બાળકને જ્ઞાન આપવા માટે અટાણે ડાગલા ડુગલી, જેમાં રામાયણના પાત્રો, કૃષ્ણ ભગવાન, ભીમ જેવા પાત્રોને છે એ કાર્ટૂન દ્વારા છે વિદ્યાર્થીઓને દર્શાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓ હોશે હોશે જોવે છે. એ પણ એક શિક્ષણ રજૂ કરવાનું માધ્યમ બની શકે, અથવા તો વિષય વસ્તુને એ રીતે પણ રજૂ કરી શકાય, તો એ પણ એક ઉત્તમ રીત ગણાવી શકાય. આમ જો અલગ અલગ રીતે વિષય વસ્તુને રજૂ કરવામાં આવે અને અલગ અલગ પદ્ધતિ, અલગ અલગ સાધનનો ઉપયોગ દ્વારા અધ્યયન કરવામાં આવે તો વર્ગખંડ અધ્યાપન છે રસપ્રદ, જીવંત બને છે અને અધ્યયન અસરકારક રીતે થઈ શકે છે. તો આજનો આપણો આ એકમ 3નો મુદ્દો.
અધ્યયનના સાધન તરીકે વર્ગખંડ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. હવે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે અધ્યયનના સાધન તરીકે પ્રયોગશાળાનું શું મહત્ત્વ હોઈ શકે, તેનો કઈ રીતે ઉપયોગ થઈ શકે તે વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. નમસ્તે.